હાય ફ્રેન્ડ્સ, આજે મને ગાજરનો હલવો બનાવવાની બહુ જ ઈચ્છા હતી. તો મેં માર્કેટમાં જઈને જોયું તો બહુ સરસ ગાજર મળ્યા છે મને. તો આજે હું ગાજરનો હલવો બનાવવાનો ટ્રાય કરી રહી છું. તો આજે રાહુલે તો વધારે કીધું હતું મને બનાવવાનું, પણ હું ઓછી ગાજર લીધા છે મેં કે જેનાથી ડાયટ પણ જળવાઈ રહે અને ગાજરના હલવાની મજા પણ માણી શકાય. તો મેં આ ગાજર છોલી દીધા છે અને આ ઘી સાથે ને દૂધ સાથે રેડી છે. હવે સૌથી પહેલાં આપણે કઢાઈમાં ઘી નાખીશું. હવે ઘી ગરમ થાય એટલે એમાં છીણેલું ગાજર નાખવામાં આવશે. એ બધું ગાજર મેં થોડું થોડું કરીને બધું કઢાઈમાં ગાજર નાખી દીધું છે. સરસ લાલ કલરના ગાજર છે એટલે કલર સારો આવ્યો છે. છીણેલું છે પણ એકદમ કલર લાલ દેખાય છે ગાજર, તમે જોઈ શકો છો. એકદમ સરસ કલર આવ્યો છે. હવે બધા ગાજરના છીણને મેં કઢાઈમાં સ્પ્રેડ કરી દીધા છે બરાબર, કે જેમાંથી બધું ઘી એબ્ઝોર્બ થાય અને ધીરે ધીરે શેકાતા ગાજરમાં એ બધું જ મિક્સ થઈ જાય. એના માટે હવે થોડો મેં ગેસને ધીમો કર્યો છે. ગેસ ધીમો હશે તો બળશે નહીં, એ ધીમા આંચે ધીરે ધીરે શેકાતો રહેશે. હવે મેં ખાસું એવું ઘી નાખ્યું છે, પણ થોડું ઉપરથી પણ ઘી મેં એડ કર્યું છે, જેનાથી સારી એવી એની ફ્લેવર આવે, આપણને સ્મેલ કરવામાં પણ અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે. અને મેં ઘણું જેવું એને સાંતળી લીધું છે. કમ્પ્લીટ એને રોસ્ટ થાય એ રીતે હલાવવાનું છે. બને એટલું મેં એને ઘી સાથે વધારે રોસ્ટ કરેલું છે. આવું વધારે ટાઈમ રોસ્ટ કરવાથી એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે અને એકદમ ઘી મિક્સ થઈ જાય છે. ગાજર સાથે બધું એકદમ સરસ એડ થઈ જશે ઘી. હવે આ રોજુ અમારે રાહ જોઈને બેઠા છે કે ક્યારે ગાજરનો હલવો બને છે. અમારા રોજુને બહુ ફેવરેટ છે ગાજરનો હલવો. સૂંઘે છે, સ્મેલ કરે છે કે મમ્મી ક્યારે બનાવશે ને ક્યારે આપશે રોજુને. તો આ જો બધું જ ઘી એબ્ઝોર્બ થઈ ગયું છે અને ગાજરમાં સારો એવો કલર પણ આવી ગયો છે. હવે એમાં આપણે દૂધ એડ કરીશું. મેં અંદાજે 300 ml ઉપર થોડું દૂધ એડ કર્યું છે, કેમ કે ગાજર 1 કિલો જેટલા જ મેં લીધા હતા, તો બહુ દૂધ નથી. 350-300 mlની આસપાસ દૂધ છે. મેં અમૂલ ગોલ્ડનું દૂધ લીધેલું છે, જે સારું એવું વધારે મલાઈવાળું દૂધ હોય છે, જેનાથી સારી એવી અંદર માવો ને બધું લાસ્ટમાં મિક્સ કરીએ પછી સારો એવો ટેસ્ટ આવશે. તો તમે જોઈ શકો છો કે દૂધ પણ ધીરે ધીરે એબ્ઝોર્બ થાય છે. હલવામાં બધું દૂધ ધીરે ધીરે એબ્ઝોર્બ થઈ જશે. આવી રીતે આપણે એને હલાવતા રહેવાનું છે. આ તમે જોઈ શકો છો કે હવે મેં એમાં સુગર એડ કરી છે. તમે તમારા માપ પ્રમાણે પણ સુગર એડ કરી શકો છો. અમારે ઘરમાં થોડું મીડિયમ સુગર જોઈએ છે, તો હું એ રીતે એડ કરું છું. અમે 5થી 6 ટેબલ સ્પૂન જેટલી સુગર એડ કરેલી છે. હવે એને પણ મિક્સ કરી દઈએ આપણે અને એને પણ હવે સારી રીતે એડ થઈ જાય દૂધ સાથે ને ગાજર સાથે, એ રીતે હલાવીને આપણે એડ કરશું. ધીરે ધીરે એડ કરતા રહીશું. હવે તમે જોઈ શકો છો કે ઘણું બધું દૂધ એબ્ઝોર્બ થઈ ગયું છે અને સારી રીતે મિક્સ થઈ ગયું છે.
હવે જો ગાજરનો હલવો રેડી છે અમારા રોજુ સાથે, અને રોજુ તો બહુ જ ખુશ છે ગાજરનો હલવો જોઈને.